શું તમને ખબર છે કે તમારી મેલામાઇન પ્લેટ ફોર્મોલિડ હાઇડ કે જે 70 ડિગ્રી તાપમાન પર લીક થવા લાગે છે? મેલામાઇનનું 90% ગ્લોબલ માર્કેટ ચીન કંટ્રોલ કરે છે, પણ આ સ્વાસ્થ્ય માટે ટોક્સિક છે. ઇન્ડિયા દર વર્ષે $500 મિલિયન વધુનું મેલામાઇન કિચનવેર ઇમ્પોર્ટ કરે છે, પરંતુ હવે માર્કેટ શિફ્ટ થઈ રહ્યું છે બાયોડિગ્રેડેબલ ઓલ્ટરનેટિવ તરફ, જેમ કે બગાસ અને પામ લીફ. બગાસ પ્રોડક્શન કોસ્ટ મેલામાઇન કરતાં 40% ઓછી પડે છે. ગ્લોબલ ઇકો ફ્રેન્ડલી ડિનરવેર માર્કેટ 11%ના CAGRથી ગ્રો કરી રહ્યું છે. યુરોપ અને US માર્કેટમાં ચાઇનીઝ મેલામાઇન પર હેવી ઇમ્પોર્ટ ડ્યુટી અને રિસ્ટ્રિક્શન્સ ઓલરેડી લાગી ગયું છે. આ એક મેસિવ ગેપ છે જેને ઇન્ડિયન મેન્યુફેક્ચર ઇઝીલી ફૂલફિલ કરી શકે છે. તમારે બસ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન્સ અને સસ્ટેનેબલ પેકેજિંગ પર જ ફોકસ કરવાની જરૂર છે. આ બિઝનેસમાં માર્જિન ઓછું છે, પણ વોલ્યુમ અને રિપીટ ઓર્ડર્સ 3 ગણા વધારે છે. ઇન્ડિયન ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સની ડિમાન્ડ એક્સપોર્ટ્સ માર્કેટમાં ઘણા મોટા પ્રમાણમાં રહેલી છે. જો તમારે આ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માટેનો રોડ મેપ જોઈતું હોય તો કમેન્ટ કરો રોડ મેપ.